રાજપીપળામાં રાજાના મહેલ રાજવંત પેલેસમાં ચોરી કરનાર પોલીસ સકંજામાં। રાજપીપળા શહેરમાં એક અનોખો ચોરીનો કિસ્સો બહાર આવ્યો છે। 5 વ્યક્તિએ પોતાના મોજ શોખ પૂરા કરવા ભેગા થઈ રાજાના મહેલ રાજવંત પેલેસમાં ચોરી કરી હતી। ચોરી પણ કેવી કે પિસ્તોલ સહિતની કિંમતી વસ્તુઓ અને રાજાના સહીવાળા ચેક ચોરી કરી બેંકમાં વટાવી વાહનો ખરીદ્યા હતા। કુલ રૂપિયા 10.40 લાખની ચોરી કરી અને પૈસા બેંકમાંથી ઉપાડ્યા અને આ ચોરીનો ભાંડો ફૂટ્યો હતો। ચોરી થયા બાદ યુવરાજ માનવેન્દ્રસિંહ ગોહિલે પોલીસને ચોરીની ફરિયાદ આપી હતી। જોકે નર્મદા પોલીસ દ્વારા ગણતરીના દિવસોમાં જ ચોરોને પકડીને જેલના સળિયા પાછળ મોકલી આપ્યા છે। દીપક જગતાપ, ZSTV, રાજપીપળા।